તો આપણે આવી ગયા છે મિત્રો સિદ્ધપુરના ચંદ્રાવતી ગામે। આ તમે જોઈ શકો છો મેન ગેટ છે। અહીંયાથી 4 રસ્તા પડે છે, આપણે ડાબી સાઈડ વળી જવાનું છે। આજે આપણે મુલાકાત કરશું ગોકળ જક્ષીના ગોગાની। તો અહીંયા સીધા ચાલતા ચાલતા જઈશું મિત્રો। અહીંયા એક મંદિર આવે છે, 64 શક્તિમાનું રસ્તા પર છે, ત્યાંથી આપણે આગળ જવાનું છે। તમે સામે બોર્ડ જોઈ શકો છો ગોગા મહારાજનું, જમણી સાઈડ જવાનું છે। તો આ સીધો રસ્તો મિત્રો તમે જોઈ શકો છો। આપણે આવી ગયા છીએ ગોગા મહારાજના ગેટ આગળ, તમે જોઈ શકો છો। તમને અંદર જઈએ આપણે। તો આ છે આપણા બુવાજીની ગાડી મિત્રો, બ્રેજા, બહુ સરસ ગાડી છે। તો હવે આ જોઈ શકો છો તમે મંદિરનો દરવાજો, અંદર પણ તમને ખોલીને બતાવું મિત્રો। ગોકળ જક્ષીનો ગોગો એટલે આખું ગામ ગૌરવ લે મિત્રો, તમે જોઈ શકો છો। મહારાજના પરચા પણ મિત્રો ઘણા આપેલા છે, એ તો તમને ખબર જ હશે મિત્રો। તો મિત્રો આ એ જ ગોકળ જક્ષીના ગોગા મહારાજનું મંદિર છે। બુવાજી પણ તમને બતાવી દઉં, અહીંયા ફોટો છે, 1 મિનિટ તમે વિડીયોમાં બન્યા રહેજો। આ એ જ છે ગોકળ બાપા, તમે જોઈ શકો છો। હાલ બુવાજી છે વાઘુભા દેસાઈ, આ બુવાજી છે, તમે જોઈ શકો છો મિત્રો। આ ચેહર માતાનું નાનું મંદિર છે, અહીંયા પણ અખંડ જ્યોત ચાલુ જ હોય છે, આ જોઈ શકો છો તમે। તો મિત્રો તમને મંદિર કેવું લાગ્યું એકવાર અવશ્ય મુલાકાત કરજો। અહીંયા આ ભુવાજી જુઓ, લાઈવ શૂટિંગમાં બતાવું। અહીંયા દરેકની મનોકામના મહારાજ પૂરી કરે છે। દર અજવાળી પહોંચે મેં બહુ પબ્લિક આવે છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। બહુ બહારની પબ્લિક દર્શન કરવા આવે છે, અહીંયા બધાની મનોકામના મહારાજ પૂરી કરે છે। તમે પણ ચોક્કસ આવવાનું મિત્રો ભૂલતા નહીં। અહીંયા દર રવિવાર અને મંગળવારે ગાંઠડી પણ પીરાવવામાં આવે છે, ત્યારે પણ પબ્લિક આવતી જ હોય છે। તો મિત્રો આ હતું સિદ્ધપુર તાલુકાનું ચંદ્રાવતી ગામ, જો ગોકળ જક્ષીના ગોગા બાપાનું ખાસ નામ છે મિત્રો। ત્યાં આજે આપણે અહીંયા મળ્યા, અને અમારા આવા નવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવા નવા બીજા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે, અને મિત્રો બીજે ઘણી જગ્યાએ શેર પણ કરતા રહેજો। જય ગોગા મહારાજ।